થેન્ક યુ. નમસ્તે. અહીં ઉપસ્થિત આદરણીય શ્રમણજી, શાળાના નિયામકશ્રી તેમજ આચાર્યશ્રી તેમજ મારી સાથે કાર્ય કરતા સૌ કાર્યકર મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો. આમ તો વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો કરતાં હું એમ કહીશ કે મારા મહારથીઓ બધા છે. આજે દીક્ષાંત સમારોહ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. પણ દીક્ષાંત એટલે શું? તો કે ભાઈ દીક્ષાનો અંત. વર્ષના અંતે આપણે જે છે એ આખું વર્ષ સરસ મજાની દીક્ષા આપશો મેળવી, શૈક્ષણિક બાબતો શીખ્યા, વ્યક્તિત્વ કેમ બનાવવું એના ગુણો વિશે તમે માહિતી લીધી. આજનો દિવસ છે જે અંત નથી થતો. દીક્ષાંત શબ્દ છે પણ આજે કોઈ અંત નથી થતો. એક તમને સરસ મજાનું વાક્ય કહું, કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ આયોજન હોય તો એની એક્સપાયર થવાની કોઈ ડેટ હોય છે, કોઈ એક તારીખ હોય છે, તિથિ હોય છે. પણ શાળા સાથે વિદ્યાર્થીનો જે સંબંધ છે, જે લાગણી છે, છલોછલ ઉભરાતી જે લાગણી છે, એને ક્યારે પૂરી થવાની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. બરાબર છે? એ આજીવન રહે છે. આજે અમને પણ અમારી શાળા, અમારા શિક્ષકો યાદ હોય છે, તમામ જે વ્યવસ્થાપન સમિતિના સભ્યો છે તમામને પોતાની શાળા અને શિક્ષકો ખૂબ યાદ હોય છે. એમ તમને પણ આજીવન યાદ રહેશે. અને જ્યારે શાળાની મુલાકાત તમે લો કે ક્યાંક રસ્તે કોઈ શિક્ષક મળી જાય ત્યારે એનર્જી, જે લાગણી છે, ચાર્જ થતી હોય છે. બરાબર છે? આ તકે એક સરસ મજાનો તમને પ્રસંગ કહું કે ભાઈ અમારા દ્વારા, શિક્ષકો દ્વારા શું પ્રયત્ન હોય છે. એક સરસ મજાનું તૈયાર બનાવેલું વહાણ હોય છે. એ વહાણ જ્યારે દરિયામાં ઉતરે છે એની પહેલાં એને કોઈ પ્રકારની બીક કે ડર હોતો નથી. પણ જ્યારે એ વહાણ દરિયાની અંદર જેવું ઉતરશે તરત જ એની સાથે એને ખારા પાણી સાથે સંપર્ક થશે. ખારું પાણી શું કરે? કાટ આપે. તો વહાણને કાટ આપશે. આગળ જતાં જે છે કાદવ કીચડ સાથે અથડાશે, એના ઉપર દાગ પડશે. આગળ જતાં જે છે દરિયાની અંદર અદૃશ્ય જે શિલાઓ છે એ બધી શિલાઓ એમને નુકસાન પહોંચાડશે. પણ એ વહાણ અંતે તો એની જે મંજિલ છે ત્યાં સુધી એ પહોંચશે. પૂરેપૂરી ધીરજ, પૂરેપૂરો આત્મવિશ્વાસ સાથે એ પહોંચશે. એટલે એ જ રીતે પુરુષાર્થ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓ જે છે, વહાણરૂપી વિદ્યાર્થીઓ છે, તો એ એમની મંજિલ સર કરે એ બાબતે સૌ વિદ્યાર્થીઓને ખૂબ શુભકામનાઓ. તેમજ ભગવાન દ્વારકાધીશ, મા સરસ્વતી અને આજે મહાશિવરાત્રિ છે તો ભગવાન શિવને પણ એવી જ પ્રાર્થના કે પુરુષાર્થ શાળાના વિદ્યાર્થીઓને અદમ આત્મવિશ્વાસ અને સાહસ અર્પે. બાકી મેદાન તો એનું ગોતી જ લેશે. ખૂબ આભાર. થેન્ક યુ.